તો સ્વાગત છે આપણું બીજા બ્લોગમાં. કેટલામાં છે એ નથી યાદ પણ સ્વાગત છે. અને આજે આપણે ધનતેરસ છે તો આપણે થોડીક વસ્તુ ખરીદવા માટે જવાનું છે અને શું લાવીશું એ પણ કહીશું. અને બા માટે પણ એક મસ્ત વસ્તુ લાવવાની છે. અને અમે અને પ્રિયાએ નક્કી કર્યું છે કે આપણે લક્ષ્મી પૂજનમાં આર્યાબેન, નિર્વાબેન અને બાનું પૂજન કરવાનું છે, પણ એને આપણે દિવાળીના દિવસે કરવાનું છે. આઈ હોપ કે આ વિડીયો તો તમને દિવાળીના દિવસે કદાચ આવી જાય છે, પણ તમે એકવાર જોજો, મજા આવશે. વિડીયોમાં બન્યા રહેજો, હજુ પણ મજા આવશે. અને ઘરે આજે આપણે વહેલા આવી ગયા છીએ. જો મિરર નહીં થશે, 4 વાગે આવી ગયા છે, કેમ કે ખાતે વેકેશન પડી ગયું છે, દિવાળીનું વેકેશન એટલે 5 દિવસની રજા. અને બીજા ખાતે બાકી છે અને ઘરે આવ્યા છીએ. ધીમું ધીમું બોલવાનું કારણ એ છે કે જો હું તમને બતાવું, જો આ કારણ છે. આ કારણથી ધીમે ધીમે આપણે બોલવું પડશે. જોરથી બોલીશું તો ભાઈ જાગી જાય છે. જો કેવો સૂતો છે ને. તો ચાલો હવે માર્કેટ જઈશું, ત્યાં એવું લાગશે તો બ્લોગ બનાવીશું. અને બહારથી શું શું લાવી છે એ બતાવીશું. આપણે ચાલીને જવાનું છે, એની પણ વસ્તુ લાવવાની છે ઘણી બધી. 125 કિલોમીટરનું આપણે ચાલીને યાત્રા કરવાની છે. આપણે જવાનું છે મારા ગામ વલભીપુરથી, ભાવનગર જિલ્લાનું વલભીપુર ગામ. ત્યાંથી આપણે ચાલીને જઈશું ખોડિયાર મંદિરથી બગદાણા નહીં, પહેલાં ભગુડા જઈશું ને પછી બગદાણા આવીશું. અને બગદાણા આપણે લાસ્ટ સ્ટોપ છે, બરાબર છે. એમાં સાથે આપણે લઈશું જમવાની સુવિધા કરીશું, નાઇટ કેમ્પિંગ કરીશું, બધું જ કરીશું. એકદમ એન્જોયમેન્ટવાળી છે. અને એને પહેલાં આપણે વલભીપુર કઈ રીતે જઈએ છીએ એ પણ એક સેકન્ડ વે છે, એ પણ હું તમને બતાવીશ. તો આ વિડીયોમાં બન્યા રહેજો બધા જ. હવે રીવું જાગે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. આ જે આપણો ટૂર છે એનું પણ આ જ વિડીયોમાં આવી જશે કે આપણે કઈ રીતે જવાનું છે. એ આખો ઇન્ટ્રો તમને આજે આપી દઈશ, બરાબર છે. ચાલો તો મળીએ હવે રીવું જાગે ત્યારે. ત્યાં સુધી બધા બનાવી રહ્યો. જો મુખવાસ બને છે, જો પથ્થર ઉપર ચડીને મુખવાસ બનાવે છે. જો છે ને, જો આ તલ છે ને પહેલાં પલાળી દીધા, હવે આમાં સૂકવવાના છે એટલે મુખવાસ તૈયાર. અને અહીંયા જો બા છે, બા જો આ બા છે. તો મિત્રો જો રીવુભાઈ જાગી ગયા છે. રીવુભાઈ હાય કરી દો, હાય. તો એ જાગી ગયો છે ને હવે આપણે બહાર જવાનું વિચારીએ છીએ. બના રહેજો આપણી સાથે વ્લોગમાં. અને જો ચિંચુ, તો હેલો મિત્રો, તો જો અમે અત્યારે રમીએ છીએ. અને અમે જો થોડું વસ્તુ લાવ્યા હતા તો કીધું તમને બતાવી દઈએ. જો અમારી ચીકુડી છે, નીચે ઉતરવું પડશે. ઉભાડી જો. તો બિલ તો નહીં બતાવીએ, પણ તમને જો આ તો આપણું જૂનું છે. એટલા બધા કા પૈસા છે એવું મૂકી દે. જો આ રીવું માટે લીધું છે. યસ, ન્યુ રીવું એ કાઢ્યું રૂમમાં. આ જૂની છે. તમારા છોકરાને કહેતા હોય તો બે શબ્દો રમવા કાઢે એને કહેવાય. તમારા છોકરાને કહેતા હોય તો. અને એક આ લીધું છે, જુઓ. યસ, મારો જુડો. આ જુડો છે. બતાવી દો ને. જુડો છે. નહીં આવી રીતે આવશે. જો આવી રીતે આવે.
પછી આ રીવુનું ચાલો એ પેક કરી દે. હમણાં રીવું લઈ લઈશું પાછો. જો એટલું લીધું છે અમે. અને વધારાનું છે ને હજુ કાલે કંઈક વસ્તુ લેવા જવાની છે, એ બધું પતાવી દઈશું એટલે આપણે ધનતેરસ ને દિવાળીની શોપિંગ પૂરી થઈ જાય. અને આપણે જે એક યાત્રા કરવાની છે ને આગળ જે વિડીયોમાં કીધું એના માટે આપણે ઘણા બધા ગેજેટ્સ લાવ્યા છે, એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. બન્યા રહેજો આપણી સાથે વિડીયોમાં. જો એક તો ગેજેટ જો અહીંયા જ છે, આ છે ને, હા પછી આ એક વસ્તુ પડી છે જો, આને 2 વર્ષ થયા છે ને, વસ્તુ બહુ મસ્ત છે. પણ આમાં તકલીફ શું છે ખબર છે, એક સાઈડનું બોરિયું આવે ને આવું, એ આ સાઈડ જતું રહ્યું છે કંઈક, એટલે આ મસ્ત નકર લાગે. તમને આ ગમ્યું છે તો તમારે જોતું હોય તો યુપીઆઈ કરી દો 1200 રૂપિયા, આ તમને કુરિયર કરી દઉં 200 રૂપિયા કુરિયરના. હા, અને 100 રૂપિયા આના, ટોટલ 1500 રૂપિયામાં તમને કુરિયર કરી દઈએ, બરોબર? અને હવે તમને ગેજેટ્સ બતાવશું, તો એના માટે પણ બનાવ્યો. જો ગેજેટ્સ આપણા છે ને, ક્યાં ગયા જો આમાં છે, જો આમાં કેટલા બધા ગેજેટ્સ છે. જો તમને આ બતાવશે એવું ખોલી. તો છે ને હું તમને પહેલેથી બતાવું. એ ફોન પકડી રાખને, આમ પકડી રાખજે. હા બસ. જો પહેલું જો આ ભાઈ કાઢ્યું છે, આ છે સેલ્ફી સ્ટિક. મને છે ને આમાં પાછું મોડ છે હો, જો આવી રીતે આવે છે. આપણે વ્લોગ બનાવવા માટે લીધી છે. આવી રીતે રાખશું ફોન, આમ કરી નાખશું. જો આ ભાઈ બતાવે જો, આને પેક કરવી પડે બેટા, પછી મૂકવાની. આવી રીતે કરી અને આમ મૂકવાની. કાઢતો જો પછી બીજું છે ને, એ આ છે સ્પીકર આપણે લીધું છે. જો આવું છે, નાનું એવું ને સરસ મજાનું સ્પીકર છે, બરાબર? ઓકે. આ છે ને, આ એક આપણે ડિજિટેકનું માઇક લીધું છે. જો આ ડિજિટેકનું માઇક આપણે પહેલી વખત વાપરશું તો કેવો સાઉન્ડ આવે છે તમે કહેજો, બરાબર છે? અત્યારે નહીં, કાલે કદાચ સવારે લાઈવ કરીએ ને તો આ આપણે યુઝ કરવાનો છે, કે આમાં બહારનો નોઈસ કઈ રીતે જાય છે એ જોવા માંડે, બરાબર? માઇક આવી ગયું. હા જો આ લ્યો, આ બાજુ આમાં મૂકી દે, બસ મૂકી દે. હો અરે વાહ. તો જો બીજી એક છે ને આપણે ફ્લેશ નાખી છે. અહીંયાથી કોણે તને ખોલવાનું કીધું તું? લાવો લ્યો, બસ. જો પછી એક આ આપણે
છે. આ છે ને એ લાઇટ છે, આપણે નાઇટમાં જ્યારે ચાલવાના છે ને પહેલાં દિવસે એમાં આની ખાસ જરૂર પડશે. જો જો અને આમાં આવી સિસ્ટમ છે. બરાબર, એક આ લઈ લીધી છે અને આમાં આપણે કેબલ તો આ જ આવશે ટાઈપ છે. બરાબર, અને આપણે છે ને વિડીયો બધા ગુજરાતીમાં આવશે. જો તમને હિન્દીમાં જોઈએ તો તમે કહેજો તો આપણે હિન્દીમાં કરશું. અને હજી એક આપણે પાસે મેન વસ્તુ છે, એટલે આને પાછું કાઢ્યું. જો પાવર બેંક છે. પાવર બેંક આપણે લીધી છે 20,000 mAh ની. બરાબર, એટલે આપણે 5 વખત થઈ જાય છે આનું ચાર્જિંગ મિનિમમ. બરાબર, તો આટલી વસ્તુ આપણે હા હવે ભાઈ હું છે મૂકી દઉં 1 મિનિટ. હો બેટા, હા 1 મિનિટ બેટા, મૂકી દઉં. હા મૂકી દઉં. હા કરી દઉં પેક. રેવો મહેમાન શું પી બોલો તો હા. તું મમ્મા બોલ તો મમ્મા. રેવો હા ભરતું જ નથી લે. અને આ છે ને એ ભાઈ આપણને કીધા વગર મૂકી દીધેલા છે. આ ફ્રી આવેલા છે. બરાબર, ત્યાંથી રહેવા એ કહેવાનું નથી, એટલે કેમ કે એ ભાઈ આપણને કાંઈ પ્રમોશનમાં આપ્યા નથી. ફ્રીમાં ન થાય ને. અને જો આપણે છે ને જો આટલી વસ્તુ આપણી પાસે ગેજર્સ છે. હા, અને આ છે, આ પણ છે. આ તો આપણી પાસે ગેજર્સ છે. બરાબર, આટલું ગેજર છે. હજુ આપણે કાલે થોડાક વાસણ લેવા જવાના છે, તપેલી ચમચી ને એવું બધું. બરાબર, કમ્પ્લીટ થઈ જાય પછી આપણે એક દિવસ આખું ચેક કરીશું, બેગ પેક કરીશું. બેગ પેક કરીએ ત્યારે ફરીને વિડીયો બનાવશું, એટલે ત્યાં સુધી બધા બનાવી લેજો. અને આજના વ્લોગને આપણે આ ફિટ કરતા, આ ખોલતા ને ફિટ કરતા તે આજનો વ્લોગ આપણે પૂરો કરવો પડશે, કેમ કે આ ફિટ થઈ જાય છે પછી નીકળતું નથી, નીકળે છે પછી બંધ નથી થતું. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું વધુ આવતીકાલે. અને આપણે જે લક્ષ્મી પૂજન છે ને એ સન્ડેના દિવસે રાખ્યું છે, એટલે સન્ડે નહીં, કેવું કહેવાય, સોમવાર મંડે ફટાકડો ફોડવાનો હોય એનું. દિવાળી. હા દિવાળી, સોરી ભૂલાઈ જાય છે. દિવાળીના દિવસે આપણે રાખ્યું છે. તો આપણે જે આપણે નક્કી કર્યું છે ને એ બધું આપણે દિવાળીના દિવસે કરીશું. તો આના માટે પણ આપણે કંઈક લઈશું. બરાબર છે, આના માટે તો આવી ગયું છે. આના માટે લેવાનું છે. પછી અને બાને પૂછ્યું તો બા તો છડા પહેરતા નથી. બરાબર, એટલે હવે બાને આપણે કંઈક બીજી સરપ્રાઈઝ આપવાની છે. બરાબર છે, પપ્પા માટે તો ફિક્સ જ છે, એ જ આપવાનું છે. ચાલો, તો હવે આપણે મળીશું આવતીકાલે આપણે શોપિંગ કરવા જઈએ ત્યારે આપણે મળીશું. જો રેવો આપો બધું આપી દો મમ્માને. લાવો. ચાલો, તો હવે મળીએ આવતીકાલે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, શુભ રાત્રિ, જય શ્રી કૃષ્ણ. મળીએ આવતીકાલે.